महाराज की सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरण में कोटानकोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 29 ચોપાઈ નંબર 75 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 75 આપણે આવ્યા છે। मैं तुम्हारा मासूक तुम मेरे आशिक और तुम मासूक में आशिक ए मैं पुकारा माहे खलक। मैं तुम्हारा मासूक तुम मेरे आशिक। परमधाम अंदर राजी महाराज परमधाम बात है कि मैं तुम्हारा मासूक तुम मेरे आशिक। કે પરમધામની અંદર આપણે રાજ્ય મહારાજના આશિક છે। ધની બતાવી રહ્યા છે કારણ કે કેમ આપણે આશિકનો ઈશ્વરબદ્ધ થયો ત્યારે આપણે આશિકનો દાવો કર્યો। આશિકનો દાવો કર્યો તો હવે આશિક અને માસુક જે છે એ જો વાહેદત છે, જો વાહેદત છે ત્યાં ઉત્પ્રોત છે। ઉત્પ્રોત હવે ઉત્પ્રોત એટલે શું કે આપણે આશિક કહીએ તો રાજ્ય મહારાજ માસુક છે, રાજ્ય મહારાજ આશિક હોય તો આપણે માસુક છે। તો આશિક કોને કહેવાય કે જે પ્રેમ કરે છે, જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય અને જેને પ્રેમ કરે છે, જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય। જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય। હવે રાજી મહારાજ શું કહે છે और तुम मासुक में आशिक ए मैं पुकार्या माहे खलक। ए मैं पुकार्या माहे खलक। माहे खलक मीन्स आ ब्रह्मांड ની અંદર રાજ્ય મહારાજ પુકાર પુકાર કરીને કહે છે કે હવે અહીંયા આગળ તમે માસુક છો, હું આશિક છું। કારણ શું? કારણ એની પાછળનું કારણ શું કે આપણે ધનીના વચનો સાંભળતા નથી। ધની જે મહેર કરે છે એને લે લે કરીએ છીએ। ધની મહેર કરો, ધની મહેર કરો, ધની મહેર કરો તો આશિક છે તો એ તો મહેર કર્યા જ કરશે આપણી પર। પણ એ મહેર શા માટે કરે છે, શું કરવા કરે છે આની પર આપણે વિચારતા નથી અને ધનીની મહેર લીધા કરીએ છીએ। આપણે ધનીની મહેર લીધા કરીએ છીએ આપણે તો આપણે માસુક બની ગયા, ધની આશિક બની ગયા। પણ જો આપણે આશિક બનીએ તો ધની માસુક બને અને એ ક્યાં થાય? વાહેદતની અંદર થાય। આ ક્યાં થાય? તો વાહેદતની અંદર થાય। તો વાહેદત ક્યાં છે? એક દિલી છે ક્યાં? તો દિલની અંદર। આપણે એક દિલી કહીએ છીએ તો ખરા, તો છે ક્યાં? તો દિલની અંદર છે એક દિલી। અને આપણે જે કંઈક લઈ રહ્યા છીએ બધું અંતસ્કરણથી લઈ રહ્યા છીએ તો આપણે માસુક થયા, ધની આશિક થયા। હવે જે આ આશિક માસુકનો જો આ ખેલ છે મીન્સ ઈશ્વરવદનો ખેલ છે કારણ કે આપણે બધાએ પોતપોતાનો ઈશ્ક વધારે બતાવ્યો હતો તો એને બેવરો થવો જોઈએ તો એના માટે આપણે અહીંયા આવ્યા। હવે જે મારફતની જે મારફત છે એની અંદર આપણે જે બીજું આ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે બધું છોડો। હવે કોની વાત છે? આપણે ને ધની વચ્ચેની વાત છે। આપણે અને ધની વચ્ચેની વાત છે મીન્સ અંતસ્કરણ અને દિલ વચ્ચેની વાત છે। બીજું બધું જ આપણે સમજ્યા જ્યારે ભણતા હતા ત્યારે જેમ પરીક્ષા હતી, પરીક્ષા હોય તો શું કરીએ કે અર્જુનને શું દેખાતું હતું કે પક્ષીની આંખ જ દેખાતી હતી। પહેલા પક્ષી દેખાતું હતું કે હવે તો કે એની આંખ દેખાય છે, હવે તો ખાલી કીકી દેખાય છે, હવે તો બિંદુ જ દેખાય છે। એમ આપણે આ બધું જ
વરોણું કર્યું આપણે બધું જ, તો હવે આપણને માખણ જ દેખાવું જોઈએ, બીજું કશું ન દેખાવું જોઈએ. है को नाही कीजिए, है को नाही कीजिए, सो तो कबू न होय. હે કો નાહી કીજીએ, સો તો કબૂ ન હોય. હવે હે મીન્સ શું? કે જે અખંડ છે એને આપણે નાશ કરવા પ્રયત્ન કરીએ તો એ થઈ શકે ખરું? એટલે કે જે હે કો નાહી કીજીએ, સો તો કબૂ ન હોય, કદાપી શક્ય નથી. એ કદાપી શક્ય નથી. નાહી કો હે કીજીએ, સો કર ન શકે કોય. નાહી કો હે કીજીએ, કે જે નાશવંત છે એને અખંડ, નાશવંત છે એને અખંડ કર. આવું કોઈ ન કરી શકે એમ છે. હેક છે જે અખંડ છે એને નાશ કોઈ ન કરી શકે, અને જે નાશ છે એને અખંડ કોઈ ન કરી શકે. સુંદર સાથ, સમજવા પ્રયત્ન કરો. તો આની અંદરથી આપણે શું લેવાનું? આની અંદરથી આપણે શું લેવાનું? કે હેકો નાહી કીજીએ, આવું કોઈ ન કરી શકે, અને જે નાશવંત છે એને અખંડ કોઈ ન કરી શકે. તો આની અંદર શું આપણે લેવાનું છે? શું કે આપણે અહીંયા આવ્યા છીએ, આ બ્રહ્માંડનું આપણે આવ્યા છીએ, કે જે નથી એને અખંડ સમજીને આપણે ચાલી રહ્યા છીએ. આજે નથી એને અખંડ સમજીને ચાલી રહ્યા છીએ, અને જે અખંડ છે એને પણ આપણે કશું વિચારતા નથી. જે અખંડ છે એની પર વિચારતા નથી. આ બધું જ આપણું પોતાનું છે એમ સમજીને ચાલી રહ્યા છે, અખંડ છે એ રીતે જ આપણે કાર્ય કરી રહ્યા છીએ. અને જે અખંડ છે એની સામે જોતા નથી, કશું જ નથી એવું વિચારી રહ્યા છે, એની તરફ નજર નથી નાખતા. એનો મતલબ એ તરફ દ્રષ્ટિ નથી કરતા આપણે, અને એ દ્રષ્ટિ નથી કરતા એનો મતલબ શું થયો? કે છે પણ છતો નથી. એ અખંડ છે છતાં એ તરફ દ્રષ્ટિ નથી કરતા. અને અહીંયા આગળ નાશવંત છે, આનો અંત છે, અને એની પર આપણે દ્રષ્ટિ કરી રહ્યા છીએ, અખંડ સમજીને ચાલી રહ્યા છીએ. આવું કોઈ ન કરે એમ કે છે, આવું કોઈ ન કરી શકે. અને આવું જે છે તમારા સિવાય બીજું કોઈ ન કરે. મીન્સ આપણા સિવાય બીજું કોઈ ન કરી શક્યા. હવે બીજો અર્થ જોઈએ આનો બીજો અર્થ જોઈએ, કે અખંડ છે પણ જ્યાં નહીં એને અખંડ, અખંડ છે એને કોઈ મિટાવનારું નથી, એ શક્ય નથી. પણ જે મીટને વાળું છે એને અખંડ કરવું, જ્યાં નાશવંત છે એને અખંડ કરવાનું, તો કે તમારો વગર કોઈ ન કરી શકે. આપણે જયારે જઈશું તો આ બહિસ્તીનો અખંડ થઈ જશે. હક આપ કાજી હોય બેઠસી, સો ક્યા સહુર ન કિએ સુકન, લા શરીક ન બેઠે કિન મેં, ના કોઈ વાહિદ બિન. કુરાનની અંદર જે બતાવ્યું છે, કુરાનની અંદર કહ્યું છે કે આખીરના વખત ખુદ ખુદા આવીને ન્યાય કરશે. એટલે કે જે હક આપ કાજી હોય બેઠસી, સો ક્યા સહુર ન કીજે સુકન, કે આની પર આપણે વિચાર કેમ નથી કરતા? આ વચનો પર આપણે વિચાર કેમ ન કર્યો? લા શરીક ના પેઠે કિન મેં, ના શરીક ના પેઠે કિન મેં, ના કોઈ વાહિદત બિન. તો જે રાજ્ય મહારાજ છે
સાંભળજો સુંદર સાહેબ, જે રાજી મહારાજ છે એ રાજી મહારાજે શું કહ્યું કે મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન. ક્યાં બેઠા છે? ક્યાં બેઠા છે ધની? મોમિનોના દિલની અંદર બેઠેલા છે. હવે અહીંયા બીજું જોઈએ તો કે આ બધા જે જીવો છે એ આદિનારાયણના અંશ છે. કણકણની અંદર છે કોણ? કણકણની અંદર છે કોણ? તો વિષ્ણુ ભગવાન. તો એ ભગવાન શું કરે છે? ભક્ત અને ભગવાન વચ્ચેનો નાતો કેવો છે? તપસ્યા કરે, બી તારે શું જોઈએ છે? જેને જોઈતું હોય એને આપી અને પાછા એમની જાતે એમના ધામમાં ચાલ્યા જાય, એમના ધામમાં ચાલ્યા જાય. અને પરમાત્માનો, આત્મ અને પરમાત્માનો નાતો એક પલ આપણાથી જુદા ના હોય, આપણી સાથે ને સાથે. और वाहिदत बिना कोई नहीं, और वाहिदत बिना कोई नहीं. એટલે એનો શું છે કે ભાઈ ના કોઈ વાહિદત બિન, ના કોઈ વાહિદત બિન. કે ભાઈ જૂઠા તની અંદર ન બેસી શકે. આ જૂઠા તની અંદર ન બેસી શકે. એ ક્યાં બેસે? કે જો એમની આત્મ છે ત્યાં જ બેસી શકે, બીજે કઈ ન બેસી શકે. એટલે કે લા શરીક ન બેઠે કિન મેં, કहीं ન બેસે પણ ક્યાં બેસે? ફક્ત ના કોઈ વાહિદત બિન, કે જો વાહિદત છે ત્યાં જ એ બેસી શકે, જો વાહિદત નથી ત્યાં ના આવી શકે. એટલે મેરા અર્શ દિલ મોમિન, ધની બધાના દિલમાં નથી, કે જે મોમિનો છે એમના દિલની અંદર બિરાજમાન છે. સહુર બિના સબ રહે ગયા, સહુર બિના સબ રહે ગયા, और સહુર लरुंद्र माहे, सोतु सूरत हकी पे, और वाहिदत बिना कोई ना है. સહુર બિના સબ રહે ગયા. હવે સુંદર સાથ, અહીંયા આગળ જે આગળ બતાવ્યું કે રાજી મહારાજ જે છે એ મોમિનોના દિલ સિવાય બીજે કઈ ન બેસે. અહીંયા કે છે સહુર બિના સબ રહે ગયા. સબની અંદર બધા આવી ગયા, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, ત્રણ આવી ગયા. કે જો જાગૃત બુદ્ધિથી અથવા તાતમ વાણીથી જો આ પહેચાન નહીં કરો, આની પર મંથન નહીં કરો, આની અંદર ડૂબશો નહીં, તો ધનીનો અહેસાસ થશે નહીં. તો ધનીનો અહેસાસ થશે. જીવ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે શું કે અમને પરબ્રહ્મ પરમાત્માની પહેચાન નહીં થાય. પણ જે મોમિન છે એ મોમિન એ અહેસાસ નહીં કરી શકે. જો ઉદાહરણ જુઓ, બિહારીજી છે, મિતકનું ઉદાહરણ જો, બિહારીજી છે, ઔરંગઝેબ છે, સાકવણની આતમ છે. જુઓ, કહેવાનો મતલબ કે મોમિન જ્યાં સુધી રૂહ ન બને ત્યાં સુધી આ અહેસાસ ન થાય. હા, મેહર મળે, અવશ્ય મળે, આમાં કોઈ સંશય નથી. પણ રૂહ બનશે એટલે સહુર બિના સબ રહે ગયા, ઓર સહુર લલિન્દ્ર મોહે. તો છે ક્યાં આ બધી નીંદ? છે ક્યાં? તો તારતમ વાણીની અંદર. આ માર્ગ આપણને કોણ બતાવી રહ્યો છે? તો આપણને વાણી બતાવી રહી છે, ઇલમ ધનીનો ઇલમ બતાવી રહ્યો છે. તો એ માર્ગ પર ચાલીએ આપણે તો વાહિદત થાય, એ વગર વાહિદત થાય નહીં. સોતો સુરત હકી પે, સોતો સુરત હકી પે.
सोतो सूरत हकी पे और वाहिदत बिना कोई ना है। सोतो सूरत कई सूरत ધનીની મહેર, ધનીની મહેર કોની પર છે? ધનીની મહેર કોની પર છે? તો મોમીન ઉપર છે। और वाहिदत बिना कोई ना है, और वाहिदत बिना कोई ना है કે જે નિસ્બતી છે, જે વાહિદત, હવે આની નિસ્બતી અને વાહિદતની અંદર બહુ આપ જમીનનો ફેર છે। હજુ નિસ્બતી અને વાહિદતમાં બહુ ફેર છે। નિસ્બતી છે તો ધની બિરાજમાન છે, આમાં કોઈ સંશય નથી। નિસ્બતી છે તો આપણા દિલની અંદર ધની બિરાજમાન છે, આમાં કોઈ સંશય નથી। પણ વાહિદત છે તો રૂહ એનો અહેસાસ કરી શકે છે। વાહિદત છે તો એ અહેસાસ કરી શકે છે। નિસ્બતી છે તો તારતો વાળી મળી તો એ લજ્જત લઈ શકે છે, એ લજ્જત લઈ શકે છે। પણ જે અસલ લજ્જત મળી જોઈએ એ અસલ લજ્જત નહીં મળે। આટલો વાહિદત અને નિસ્બતમાં આટલો ફેર છે। નિસ્બતી હશે અને વાહિદત નહીં હોય તો ઇલમથી લજ્જત મળશે, ઇલમથી લજ્જત મળશે। પણ નિસ્બતી છે અને વાહિદતી છે તો એને અસલ લજ્જત, પરમધામની અસલ લજ્જત મળશે। આને બીજી રીતે કહીએ તો કે નિસ્બતી છે તો જે મોમીન છે, મોમીન પોતાના અંતસ્કરણથી લેશે આ બધું વસ્તુ, તો એને અવશ્ય ઇલમની લજ્જત મળશે, આમાં કોઈ સંશય નથી। અવશ્ય ઇલમની લજ્જત મળશે અને એ લજ્જત, આ લજ્જત પણ ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિને પણ મળશે। સમજો સુંદર સાથ, એ લજ્જત ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિને પણ મળશે। કેમ કે એ પણ એમના અંતસ્કરણથી લઈ રહ્યા છે, એ પણ એમના અંતસ્કરણથી લઈ રહ્યા છે, એટલે એમને પરમધામની સમજ પડશે। પણ જે નિસ્બતી છે અને વાહિદતી છે તો પરમધામની અસલ લજ્જત મળશે, એટલે મીન્સ વાહિદત અને ઈશ્ક બંને મળશે। એટલે જે દિલથી લઈ રહ્યા છે, જે દિલથી લઈ રહ્યા છે એમને પરમધામની બધી જ અસલ લજ્જત મળશે, અસલ લજ્જત। અને અસલ લજ્જત શું છે? વાહિદત અને ઈશ્ક છે, એ મળશે। નજરો નજર દેખાશે, નજરો નજર દેખાશે। આ દિલ, હવે આત્મનું દિલ અને પરાત્મનું દિલ જુદા નથી, પછી એક જ છે। લીલાની અંદર જુદા છે પણ એ બંને એક જ છે અને એ ધનીના દિલ સાથે ઉત્પ્રોત થઈ જશે, એ વાહિદત છે। चौदह तबक इतना नहीं जाके कीजिए टुक दोई, बिना वाहिदत कछुक न रखा क्यों ना देखो लिख्या सोई। આ 14 તબકની દુનિયા કશું છે જ નહીં, એને જો બે ભાગ કે બે ટુકડા કરવા હોય તો પણ ન થઈ શકે એમ કે છે। આપણે વાણીમાંથી કે ઇલ્મમાંથી આપણે લીધું શું? આ 14 તબક તો કશું છે જ નહીં, એના બે ભાગ કરવા હોય તો પણ ન થઈ શકે કે बिना वाहिदत कछुक न राख्या, बिना वाहिदत कछु न રાખ્યા। તો હવે કહેવાનો મતલબ કે આ 14 તબક તો કશું છે નહીં, એના બે કકડા પણ ન થઈ શકે। તો ધનીનો ઇશારો શું છે? તો ધનીનો ઇશારો એ છે કે જો આ 14 તબકના બે કકડા પણ ન થઈ શકે, બે ભાગ પણ ન પડી શકે, છતો તું આની અંદર શા માટે ભરે રહી છું? છતો આપણે કેમ વળગી રહ્યા છીએ અહીંયા આગળ? પ્રશ્ન અહીં છે। ધની બતાવી દે છે ભાઈ, આપણે તો સિમ્પલ કહી દઈએ કે 14 તબકના બે ભાગે ન થઈ શકે, આપણે ખાલી વહેદતની અંદર જ રહેવાનું। પણ ધનીનો ઈશારો શું છે
કે આપણી આત્મને કયું બળ આપી રહ્યા છે એ જુઓ. છતાં આપણે આને વળગી રહ્યા છે. તો હવે એટલે ધનીએ કહ્યું આપણને કે મેં તો મેરા દઈ ચૂકી. ધનીના ઈશારા કે મેં તો મેરા દઈ ચૂકી પણ તूने ન लिया. तुम न पहचानो तो मैं क्या करूं. ધની કે છે तुम न पहचानो तो मैं क्या करूं. મેં તો જરે જરે બતાવી દીધું. કઈ ફાર્મસી છે, ક્યાં ફાર્મસી, કેવી રીતે ફાર્મસી હટે, આ બધું જ બતાવી દીધું. હું તારા દિલમાં છું, સહેરાગ સે પણ નજદીક છું. એકવાર ખરા દિલથી મને પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. પણ એકવાર ખરા દિલથી પુકારો તો ખરા. बिना वाहिदत कछुक न रख्या, क्यों ना देख्या लिख्या सोई. क्या કુરાન ની અંદર લખેલું છે, તમે કેમ ના જોયું? કે આની પર વિચાર કેમ ના કર્યો? જોયું મીન્સ જોયું મીન્સ એનો અર્થ શું? કે આપણે આની પર વિચાર કેમ ના કર્યો? આની પર કેમ નથી વિચારતા? અને આને વળગી રહ્યા છીએ આપણે. આ 14 લોકને કેમ વળગી રહ્યા છે આપણે? આ માયાને કેમ વળગી રહ્યા છે? મોહ તત્વ ઉપર માયા નથી. સુંદર સાથ, મોહ તત્વ ઉપર માયા નથી. અને 14 લોક મોહ તત્વથી બનેલા છે. ઉત્પત્તિ ત્યાંથી થયેલી છે. તો કહેવાનો મતલબ કે આને શા માટે વળગી રહ્યા છે આપણે? આ માયાને કેમ વળગી રહ્યા છે? આ તો કશું છે જ નહીં માયા. અને આપણે એને ભારે કરીને શા માટે બેઠા છીએ? बिना वाहिदत कछु ना राख्या. बिना वाहिदत कछु ना राख्या. આ બધું જ લખેલું છે. તો આની પર વિચાર કેમ નથી કરતો? અને બિના વાહિદત કેમ? કે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો શું છે? વાહિદત અને ઈશ. તો આના સિવાય બીજું શું રાખે? એના સિવાય બીજું રાખે શું? એ તો આ બધું આપણે જે ભેગું કર્યું છે, આપણે જે આ બધું માયાનું જે બધું ભેગું કર્યું છે, એ બધું જૂઠ છે. કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ છે ને, એ હવે માયામાંથી દૂર કરી અને ધનીના ચરણોની અંદર લઈ જઈ. આ વસ્તુ ધનીનો ઈશારો આ છે કે ભાઈ તું વાહિદત સિવાય બીજું કશું ન રાખીશ. ખાલી એક દિલી તો નિભાવ. જો એક દિલી તો નિભાવીશ તો તને આજે ને કાલે ઇશ્ક થશે થશે થશે. મીન્સ એની ગહેરાઈમાં તો ડૂબીશ. વાહિદત ઇશ્ક હોય તો તમે એક દિલી નિભાવો, પણ એક દિલી નિભાવવા પ્રયત્ન કરો મીન્સ તમને ઇશ્કની ગહેરાઈની અંદર લઈ જશે. ઇશ્કની ગહેરાઈની અંદર આપણને લઈ જશે. દહીં કુજી સનાખત તુમકો મેં ભેજા માસુક રસૂલ બેસક કર્યા દે ઇલમ સો ભી ગયા તુમ ભૂલ. દહીં કુજી સનાખત તુમકો, એ આ કુંજી આપણને આપી. આ કુંજી આપણને આપી. હવે કે છે આ કુંજી આપી તો હવે તારા ખોલી નાખો. હવે કયા તારા ખોલવાના છે? પ્રશ્ન એ થાય ને. આ તારા કયા ખોલવાના છે? તો પરમધામના. પરમધામના તારા નથી ખોલવાના. પરમધામના તો તારા ખુલેલા જ છે, પણ ત્યાં કોઈ જઈ ન શકે. પરમધામ તો ખુલ્લું જ છે. જો એ જઈ શકતું હોય, પહેલા પેલું એક જ સમજો કે પાવરફુલમાં પાવરફુલ ફરિશ્તો, રાજી મહારાજનો પાવરફુલ ફરિશ્તો, જબરાઈલ ફરિશ્તો જેને આપણે કહીએ છીએ, એ શું કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જલે છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતું. તમે એટલો પ્રયત્ન કરે છે તો પાવરફુલ ફરિશ્તો છે, એ નથી જઈ શકતો. તો બીજું કોણ જઈ શકે? મીન્સ ઈશ્ક સિવાય ધામની અંદર કોઈ ન જઈ શકે.
ઈશ્ક સિવાય ધામો કોઈ ના જઈ શકે. તો તારા કયા ખોલવાના છે? તો તારા છે ને જે દિલ પર જે આવરણ લાવી દીધું છે ને, દિલ પર તારું માર્યું છે ધનીએ, એ ખોલવાનું છે. ફાર્મસી છે ક્યાં? કે દિલ પર પડદો પાડી દીધો છે અને અંતસ્કરણને પ્રજ્વલિત કર્યું છે. આ પડદો છે, આ તારું છે, એને હટાવવાનું છે. અને એ હટી ગયું તો વાહિદ તને ઈશ્ક આવી ગયું. કારણ, એની પાછળનું કારણ શું છે? કારણ કે આ દિલ છે, આત્મનું દિલ અને પરાત્મનું દિલ બંને એક જ છે, જુદા નથી. ખેલની અંદર જુદા દેખાય છે આપણને, પણ બંને એક જ છે. એટલે પરાત્મ તરત ચોંકશે, પરાત્મ તરત જાગૃત થઈ જશે ધનના ચરણોની અંદર. એટલે કે પૂંજી તમને આપી છે કે, અને અહીંયા જે તારું છે આ ખોલવાનું છે, દિલના દરવાજા ખોલવાના છે. કહેવાનો મતલબ કે અંતસ્કરણ છે, અંતસ્કરણને સમાપ્ત કરવાનું છે, અંતસ્કરણ પર પડદો પાડી દેવાનો છે અને દિલના દરવાજા ખોલી દેવાના છે. એટલે જે સુરતા જે છે એ સુરતા ઉલટાવો, જે સુરતા છે, સુરતા મીન્સ આત્મા, એને ઉલટાવો તો નૂરતા બની જશે. સુરતા શું થઈ જશે પછી? જેને આપણે પર આત્મ કહીએ છીએ, પર આત્મ બની જશે. સુરતા ઉલટાવો, નૂરતા બની જશે. સુરતા ઉલટાવો રે બાપુ ભાઈ, સુરતા ઉલટાવો. આ સુરતા ઉલટાવવાની છે. અંતસ્કરણ છે, અંતસ્કરણ ખત્મ કરો અને દિલ પ્રજ્વલિત કરો. આ ચાવી આના માટે આપી છે. આત્મજ્ઞાનની વાણી આપણે શા માટે? તો આટલા માટે આપેલી છે. દિલથી લો, દિલથી વિચારો, અસર અકલથી વિચારો. ધનિક ત્યાં બિરાજમાન છે. અર્થ પરમધામ ત્યાં છે આપણું. અત્યારે આપણું દિલ એ પરમધામ છે. દૈકુજી સનાખત તુમકો મેં ભેજા માસુક રસૂલ. ગઈકાલે આપણે જોયું કે ત્રણે ત્રણ સુરત શામા મહારાણીજીની કહેવામાં આવે છે. ત્રણે ત્રણ સુરત. બસરી મલકીને હકી ત્રણ સુરત શામાજીની છે. ગઈકાલે એક સુંદર શબ્દ પ્રશ્ન થયો કે રસૂલ સાહેબ ને કેમની શામાજીને કહેવામાં આવે? તો જે 90,000 હરફ લઈને આવ્યા, 90,000 હરફ લઈને આવ્યા, એમાંથી 30 જાહેર કરવાના થયા. 30 છે એ તને યોગ્ય લાગે એને તું આપજે, અને 30 હું આવીશ ત્યારે. પણ જે જાહેર કરવાના કયા એ કોણ કરી રહ્યું છે? તો એ અક્ષરબ્રહ્મ કરી રહ્યા છે. શરીયત બસરી ચલાવી, બસેરો કરતા શીખવાડ્યું. પણ જે 30,000 જે મારફતના જે આપ્યા એ કોને આપ્યા? એ આપ્યા કોને? તો એ જે રૂહ અલ્લાહ કે છે એ રૂહ અલ્લાહને. એટલે કયું સ્વરૂપ છે? એ સ્વરૂપ કયું છે? તો અક્ષરની આત્મ અને રાજ્ય મહારાજનો જોશ. અને એ સ્વરૂપ છે. જેમ રાસની અંદર અડતંજાર પહેલાનું જે સ્વરૂપ હતું, અક્ષરની આત્મ અને ધનીનો જોશ, ભલે અક્ષરની આત્મ રહી, પણ ખેલ કોણ ખેલી રહ્યું હતું? ધનીનો જોશ. રાજ્ય મહારાજે પોતાનો જોશ ખેંચી લીધો તો અક્ષરની આત્મ ચોકી કે આ મારો વેશ. તો ખેલી કોણ રહ્યું હતું? તો એ જે રૂહ અલ્લાહ રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે એ ખેલી રહ્યું હતું. જો 30,000 હરફ જે ગૂંચ રાખવાના કયા એ રૂહ અલ્લાહનું સ્વરૂપ છે. એટલે સામાજીની આત્મ કહે છે. એ ત્રણ સ્વરૂપ સામાજીના છે. રૂહ અલ્લાહ એ સામાજીનું છે તો આપણને સમજ છે. અને ત્રીજું સ્વરૂપ બસરી મલકીને હકી, આ ત્રણ સ્વરૂપ સામાજીના છે. કોને જગાડવાના છે?
જગાડવાના કોને છે? રૂહોને. હવે સામાજી છે એ આપણી સાથે ક્યાં છે? ફાર્મસીમાં છે. એટલે સામાજીનું સ્વરૂપ કહીએ છીએ ખરા, પણ ખીલની અંદર એ બે સ્વરૂપ છે. બંને જુદા પણ છે અને બંને એક પણ છે. આ સમજી લેજો. એટલે સામાજીનું સ્વરૂપ કે છે એટલે બસ ધને દેવચંદ્રજી કહી રહ્યા છે આપણે, એ નથી. રૂહ અલ્લાહ અને શામાજી બંને જુદા છે. મેં ભેજા માસુક રસૂલ, મેં ભેજા માસુક રસૂલ. બેસક કર્યા દે ઇલમ, બેસક કર્યા દે ઇલમ. અને આપણને આ શુદ્ધ ક્યાંથી પડી? આ શુદ્ધ આપણને ક્યાંથી પડી? કે આ બધું કોણ આપી રહ્યું છે? કોણ આપે આપણને? બધી મહેર કોણ કરી રહ્યું છે? આ ઇલમ દ્વારા આપણને શુદ્ધ. અને એ કોણ કરી રહ્યું છે? તો રૂહ અલ્લાહ આપણને કરી રહ્યા છે, આપી રહ્યા છે. બતાવી કોણ રહ્યું છે? બતાવી આપણને કોણ રહ્યું છે? ખેલ બતાવી કોણ રહ્યું છે? શું પ્રચલિત કર્યું? આપણું અંતસ્કરણ આપણું પ્રચલિત કરી દીધું. તો અંતસ્કરણ ની અંદર કોણ રમી શકે? રાજી મહારાજનું અંતસ્કરણ ખેલી શકે, દિલ ન ખેલી શકે કદાપી. રાજી મહારાજનું અંતસ્કરણ છે કોણ? તો અક્ષર બ્રહ્મ. સત્ય સ્વરૂપની લીલા, અક્ષર બ્રહ્મ સત્ય સ્વરૂપની લીલા. તો એ આપણને બતાવી રહ્યા છે, આપણા અંતસ્કરણને બતાવી રહ્યા છે, કારણ કે પ્રચલિત કર્યું એટલા માટે. અને રૂહ અલ્લાહ જે છે, રાજી મહારાજનું જે આનંદ સ્વરૂપ છે, જે દિલનું સ્વરૂપ છે, એ આપણને જગાવી રહ્યા છે. ધની પોતે જ જગાવી રહ્યા છે. ધની પોતે જ આ ખેલી રહ્યા છે. અને આપણી હસી કરી રહ્યા છે. બેસક કર્યા દે ઇલમ, સોબી ગયા તુમ ભૂલ. આ બેસક કર્યા બધું જ સમજાયું. આ બધી જ આપણને શુદ્ધ છે, છતાં પણ આપણે ભૂલી ગયા છે, ભૂલીને બેઠા છે. જો આ બધી જ સમજ છે કે દિલના દરવાજા ખોલવાના ધણી ત્યાં છે, પણ છતાં આપણે દિલના દરવાજા ખોલતા નથી અને અંતસ્કરણથી ચાલી રહ્યા છે. હવે વિચારો, કેટલી મોટી હસી થશે આપણી પર, આપણી બધા પર કેટલી મોટી હસી થવાની છે. તુમ બેઠે જમીના સૂતી, આડા મલકુત જબરૂત, સાથ આસમાન હવા બીચ મેં બેઠા ઉપર લાહૂત. તુમ બેઠે જમીન નાસુતી, કે આપણે મૃત્યુલોક પર બેઠેલા છીએ. આપણે છે ક્યાં? મૃત્યુલોક ની અંદર બેઠેલા છે. આડા મલકુત જબરૂત, આડા મલકુત જબરૂત, કે એની ઉપર શું છે? તો વૈકુંઠ. અને એની ઉપર શું? એ ભૂલી ગયા. અક્ષરધામ. એ મોતત્વ તો બધું આવે છે, પણ જે આ બે ધામ છે એની વાત છે. અને હું ક્યાં છું? લાહુત ની અંદર છું. લાહુત એટલે શું? રંગમહોલ. રાહુત એટલે શું? રંગમહોલ. પરમધામ નહીં. પરમધામ કે છે, પરમધામ કે છે. કેમ કે પરમધામ ની અંદર સામા મહારાજાની લીલા છે, એટલા માટે આખું પરમધામ કે છે. પણ વાસ્તવની અંદર રંગમહોલ. तुम बैठे जमीन आसूती, आड़ा मलकुत जबरूत, सात आसमान हवा बीच में, सात आसमान हवा बीच में, मीन्स निराकार. सात आसमान ની અંદર વચમાં નિરાકાર, બીચમાં નિરાકાર આવી ગયું, શૂન્ય નિરાકાર. सात आसमान हवा बीच में मैं बैठा ऊपर लाहूत. હું લાહુત ની અંદર છું, એમ કે છે. રંગમહોલ ની અંદર છું. તો વચમાં જે આ સાત આસમાન આયા, કયા? પ્રશ્ન થાય ને.
થવો જોઈએ પ્રશ્ન. તો આ હવે પાતાળથી પરમધામ સુધીની આપણને શુદ્ધ છે, આપણે ચિતવણી કરીએ છીએ. તો આ 7 આસમાન કયા છે? હોમવર્ક છે, બધા માટે હોમવર્ક છે. ચિતવણી આપણે ફટાફટ કરી નાખીએ છીએ. મીન્સ મૃત્યુલોકથી પરમધામ સુધી, રંગમહોલ સુધી, મૂલ હાહુત સુધી, મીન્સ મૂલ મિલાવા સુધી આપણે ચાલ્યા જઈએ છીએ. તો આ 7 આસમાન કયા વચમાં આવે છે એ આપણે બધાનું હોમવર્ક છે. હું બતાવતો નથી. सो दूर रहा आसमान अलग, सो दूर ला आसमान अलग, बीच ऐसे 7 आसमान, सो भी रहा फरिस्तान की, ऊपर जुल्मत ला मकान. सो दूर रहा आसमान अलग, दूर रहा आसमान अलग. એટલે હવે દૂર રાહ જે બતાવી છે ને, આસમાન અલગ, એટલે જે આપણે વૈકુંઠથી આપણે ઉપર જઈએ ને, વૈકુંઠથી ઉપર જઈએ ને, ત્યાંથી શરૂ થાય, ત્યાંથી શરૂ થાય. સમજો? એટલે સો દૂર રાહ આસમાન અલગ, बीच ऐसे 7 आसमान. શરૂઆત ક્યાંથી થાય છે? તમને હિન્ટ આપે છે 7 આસમાનની, કે શરૂઆત ક્યાંથી થાય છે? કે મૃત્યુલોકથી જે વૈકુંઠ છે એની ઉપર જે 7 આસમાન, ત્યાંથી શરૂઆત થાય છે. તો એ કયા છે? સો भी राह फरिस्तान की, અને એ કે ફરિસ્તાન એટલે કોણ? તો દેવી દેવતાઓ. ફરિસ્તાન એટલે કોણ? કે એ રાહ પર દેવી દેવતાઓ ચાલે છે. એટલે કે જે સોભી રાહ ફિરિસ્તાન की, ऊपर जुल्मत ला मकान, ऊपर जुल्मत ला मकान. હવે આ જે 7 આસમાન જે અહીંયા બતાવ્યા ને, અહીંયા જે 7 આસમાન, કે અહીંયા આગળ દેવી દેવતાઓ ફરી શકે છે એમ કે છે, પણ એની ઉપર એ 7 આસમાન છે. તો એ કયા? આ જે માર્ગ ખરો, અહીંયા જે 7 આસમાનનો જે માર્ગ બતાવ્યો, મૃત્યુલોકથી વૈકુંઠ સુધીનો, મૃત્યુલોક અને ઉપર 6 કે છે ને, સતલોક સુધી, એ 7 થયા. તો એ મૃત્યુલોકને ગણો તો 7 થાય કે ના થાય? તો એ 7 આસમાન થયા. તો એ 7 આસમાનની અંદર કોણ વિચરણ કરી રહ્યું છે? આ 7 આસમાનની અંદર વિચરણ કોણ કરી રહ્યું છે? આવે છે ને જાય છે, કોણ કરી રહ્યું છે? દેવી દેવતાઓ. દેવી દેવતાઓ આવે છે ને જાય છે ને, એટલે એમનો માર્ગ છે એમ આખે છે. એટલે કે જે સો દૂર રાહ આસમાન અલગ, बीच ऐसे 7 आसमान, सो भी राह फिरस्तान की. આ રાહ કોની છે? મૃત્યુલોકથી વૈકુંઠ 7 આસમાન થયા. જો ગણો તમે, મૃત્યુલોક ને ઉપર 6 આસમાન, કુંવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સતલોક. તો આ જે છે 7 આસમાનની રાહ કોની છે? એ તો કે છે દેવી દેવતાઓની રાહ છે કે છે. સો भी राह फिरस्तान की, ऊपर जुल्मत ला मकान, કે ઉપર જુલ્મત, એની ઉપર શું છે? મોહ તત્વ અને નિરાકાર છે. એની ઉપર મોહ તત્વ અને નિરાકાર છે. તો આપણે કયા માર્ગે ચાલવાનું? નૂર મકાન હુઆ તીન ઉપર. હવે જે નિરાકાર બતાવ્યું એની ઉપર શું છે કે એની ઉપર કયું? નૂર મકાન. નૂર મકાન હુઆ તીન ઉપર, રાહ ચલે ના નૂર પર, जित पर जले जबराइल, तीत वजूद आदम पहुंचे क्यों कर.
વિરાટ પ્રદર્શન જો સમજાશે તો આ સમજાશે સરસ કે નૂર મકાન હુઆ તીન ઉપર કે આની ઉપર શું છે નૂર મકાન અક્ષરધામ હવે જે અક્ષરધામ છે એ રાત ચલે ના નૂર પર કે કોઈ અક્ષર સુધી પહોંચી નથી શક્યું અક્ષર સુધી કોઈ નથી પહોંચી શક્યું એમ કે છે રાત ચલે ના નૂર પર બધા અક્ષરધામ અક્ષરધામ કરે છે ખરા પણ અક્ષરધામ ક્યાં આવ્યું કેવું છે કે કોઈને કશું શુદ્ધ નથી બોલતા બોલી જાય છે જેમ આપણે બીજા કોઈની કુથલી નથી કરતા પણ બતાવું કે જેમ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરે છે ખરા બધા પણ સચ્ચિદાનંદ કોણ છે કયું સ્વરૂપ છે કોઈને શુદ્ધ નથી એ ક્યાં ઠરાવી રહ્યા છે સચ્ચિદાનંદ વિષ્ણુ ભગવાને કહી રહ્યા છે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ એમ અક્ષરબ્રહ્મ અક્ષરબ્રહ્મ અક્ષરધામ અક્ષરધામ કરે ખરા પણ ક્યાં આવ્યું કશું શુદ્ધ નથી તારતમ સિવાય તારતમ વાણી સિવાય આ કુંજી સિવાય કોઈને કઈ શુદ્ધ ન પડે ન સમજે કે નૂર સુધી કોઈને અક્ષર સુધી કોઈ નથી પહોંચી શક્યું તિલ પર જીત પર જલે જબ્રાહીલ હવે અક્ષર સુધી કોઈને પહોંચ્યું પણ આપણે જો રહીએ છીએ આપણે જો જવું છે ત્યાં તો જબ્રાહીલ ફરિશ્તો પણ ચલી રહ્યો છે એમ કે છે નૂર તજલાની તજલ્લીથી મારા પર જરે છે હું આગળ જઈ નથી શકતો મારી પાંખો ચલી રહી છે હું આગળ જઈ નથી શકતો તીત વજુદ આદમ પહોંચે ક્યાં કર કે હવે જબ્રાહીલ ફરિશ્તો છે નથી જઈ શકતો ત્યાં કે આ આદમનું વજુદ આ તન કેવી રીતે પહોંચે અને આપણે શું કરીએ છીએ આ તનથી જવા પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે બધા શું કરીએ છીએ તનથી જવા પ્રયત્ન કરી રહ્યા છીએ જો આપણી રહેણી જુઓ આપણે શું કરી રહ્યા છીએ રહેણી જુઓ ધની કોઈ પણ નીંદ આપે તો આપણે આંખો ખાલીને જોવા પ્રયત્ન કરી રહ્યા છીએ શું દેખાય કદાચ આપણને કોઈ નીંદ આપી રહ્યા હોય તો આપણે શું કરીએ છીએ આંખો ખોલી નાખીએ અને જોવા પ્રયત્ન કરીએ આ તનથી કે વજુદથી દેખાય ખરું એટલા માટે કે સુરતાથી જોવા પ્રયત્ન કરો અને સુરતા ક્યારે લાગી જશે ને એ સમજ નહીં પડે અને એકવાર જો સુરતા લાગી ગઈ ને તો પછી એ અહીંયા બહારની દ્રષ્ટિ પર કદાપી નહીં ફરે વિચાર 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 આની પર વિચાર કરો અને આપણે જે કંઈક કરી રહ્યા છે આપણે બધા જે કંઈક કર્યા છે વજૂદથી કરી રહ્યા છે આ વજૂદને સાફ રાખો ને આ કરો ને તે કરો ને 5 દિવસ ના અડાય ને 4 દિવસ સ્ત્રીઓ બધું જે પાડી રહી છે ના અડાય ને આમ છે તેમ છે હજુ નહીં નથી ને આ છે નથી શું કરી રહ્યા છે આપણે વજૂદને સાફ કરવાથી ધની નથી મળવાના આતમને સાફ કરો ને આતમ ચોખ્ખી કરો ને હવે આતમ તો ચોખ્ખી છે આતમ ચોખ્ખી કરો મીન્સ આતમ તો ચોખ્ખી છે પણ એની પર જે પડદો છે પડદો હટાવી દો અને એની પર પડદો શોનો છે અંતસ્કરણનો એ અંતસ્કરણનો પડદો હટાવી દો એટલે દિલના દરવાજા ખુલી જશે કહેવાનો મતલબ કે જ્યાં સુધી મન નમન ન થાય જ્યાં સુધી મન નમન ન થાય ત્યાં સુધી અંતસ્કરણ જે છે એ અંતસ્કરણ ગૌણ નહીં થાય મન નમન ન થાય ત્યાં સુધી અંતસ્કરણ ગૌણ નહીં થાય અને જ્યાં સુધી અંતસ્કરણ ગૌણ નહીં થાય ત્યાં સુધી દિલ પ્રજ્વલિત નહીં થાય જ્યાં સુધી આ એક સંસારનું ઉદાહરણ જ્યાં સુધી રાત જાય નહીં તો દિવસ થાય નહીં
જ્યાં સુધી સૂરજ આઠમે નહીં ત્યાં સુધી રાત આવે નહીં, જ્યાં સુધી સૂરજ ઉગે નહીં ત્યાં સુધી રાત્રિ જાય નહીં. આ વસ્તુ છે. અંતસ્કરણ જ્યાં સુધી નમન ન થાય ત્યાં સુધી દિલના દરવાજા ખુલશે નહીં. સરળ ને સિમ્પલ. એટલે જાહેરની અંદર બાહ્ય દ્રષ્ટિથી આપણે જે કંઈક કરી રહ્યા છીએ, સાંભળજો સુંદર સાથ, આ તનથી કે જે કંઈક કરી રહ્યા છે એ ચિત્ત શુદ્ધિનો સાધનો છે. બધા ચિત્ત શુદ્ધિનું સાધન છે. આ પારાયણ કરે છે, આ કરે છે, તે કરે છે, આ બધું શા માટે કરી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? ચિત્ત શુદ્ધિ છે. ચિત્ત આપણું ચોક્કસ થાય એટલા માટે, મન નમન થાય એટલા માટે. જે બીજે બધે ફરતું હોય છે ને, ભમતું હોય છે ને, એ ભમતું બંધ કરવા માટે, એક ચિત્ત થાય માટે, એના માટે ધ્યાન કરે છે, આ કરે છે, બધું શું કરી રહ્યા છે? આ ચિત્ત ચોક્કસ થાય. અને જો ચિત્ત ચોક્કસ થયું, એક ચિત્ત થયું, તો એ પ્રજ્ઞા બની જશે. પ્રજ્ઞા બની જશે. અને સ્થિર પ્રજ્ઞા બની પ્રજ્ઞા બનશે. અસ્થિર પ્રજ્ઞા અને સ્થિર પ્રજ્ઞા, જો સ્થિર પ્રજ્ઞા બની તો જે આજ્ઞા ચક્ર છે એ ખુલી જશે. આપણું જે આજ્ઞા ચક્ર છે મીન્સ દિલના દરવાજા ખુલી જશે. એને જેને બ્રહ્મદ્વાર કહે છે. આજ્ઞા ચક્રને શું કહે છે? બ્રહ્મદ્વાર. એ ખુલી જશે આપણું. અને એ જો આપણે ખુલી ગયું આજ્ઞા ચક્ર, એ ક્યાં આવ્યું? તો ત્રીજી આંખ ખરીને ત્યાં આગળ એ આજ્ઞા ચક્ર આવ્યું. અને એ જો ખુલી ગયું, બ્રહ્મદ્વાર ખુલી ગયું, તો ત્યાંથી 11 આંગળીઓ ઉપર બ્રહ્મરુદ્ર આવ્યું. અને એ દિલ છે. અને ત્યાં ધની બિરાજમાન છે. એટલે જે ધારા વહી રહી છે એ ધારાને ઉલટાવો તો રાધા બની જશે. અને રાધા બને છે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે, થશે ને થશે. આમાં કોઈ સંશય નથી. જે ધારા મીન્સ આપણી દ્રષ્ટિ, કે જે ધારા મીન્સ આપણે જે કરી રહ્યા છે અંતસ્કરણથી કરી રહ્યા છે, એને ઉલટાવી અને જે કંઈક કરી રહ્યા છે દિલથી કરો. હવે ધારા જે વહી રહી છે એને ઉલટાવી દો. એટલે જે અંતસ્કરણથી કરી રહ્યા છે, જે અંતસ્કરણથી કરી રહ્યા છે એને ઉલટાવી દો અને દિલથી કરો. પ્રકાશ આપણે જોઈ ગયા. પ્રકાશમાં શું કહ્યું? કે ઇન્દ્રિયો આટલી બધી પાવર છે, એને મારો નહીં, એને વાળો. જે બાહ્ય દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો. આપણી આ સાચી જાગણી આપણી આ છે. અને આપણે જાહેરની અંદર આ બધું જ કરી રહ્યા છે. બધો શો કરી રહ્યા છે. અને શો જીવનમાં કશું નથી આવવાનું. એ શો આપણા માટે કશું કામ નથી લાગવાનો. વિચાર આના પર વિચાર કરો. तित पहुंचा मेरा मां, तित पहुंचा मेरा मां सुख, कहीं बुझ बातें करी हजूर, सो फिराया तुम रूहो वास्ते, आए जाहिर करी मजबूर. तित पहुंचा मेरा मां सुख. જે રંગમહોલ છે, સાંભળજો સુંદર સાથે, રંગમહોલ છે ત્યાં આગળ રાજજી શ્યામાજીને રૂહો, આના સિવાય કોઈ નથી. પણ ત્યાં પહોંચ્યા મેરા માસુક. કોણ પહોંચ્યું ત્યાં આગળ? એ ધામની અંદર રંગમહોલની અંદર બીજું કોણ આવ્યું? આપણે ઇલમ દ્વારા ખબર પડી. બીજું કોણ આવ્યું? તો અક્ષર બ્રહ્મ આવ્યા. અક્ષર બ્રહ્મ સિવાય બીજું કોઈ ના આવી શકે. અક્ષર બ્રહ્મ આવ્યા. ત્યાં કોણ આવ્યું? તો અક્ષર બ્રહ્મ આવ્યા. તો અક્ષર બ્રહ્મના જે ફરિશ્તા ખરા,
જબરાઈલ અને અસરાફીલ, બે ફરિશ્તા, એ મોહમ્મદની દોસ્તી કરી એમ કે છે. તો 500 વર્ષનું જે અંતર હતું, 500 વર્ષનું જે અંતર હતું, એક પલની અંદર કાપી નાખે છે. જબરાઈલ ફરિશ્તો આ દોસ્તીને કારણે 500 વર્ષનું અંતર એક પલની અંદર કાપે છે, અને બીજી જ પલે કે છે, નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું અહીંયાથી આવીને આગળ નહીં આવી શકું. એ છૂટી ગયો. અને કોણ ચાલ્યો? અસરાફીલ ફરિશ્તો, બુદ્ધિનો ફરિશ્તો. રંગમહોલની અંદર, તો રંગમહોલની અંદર કોણ ગયું? તો અક્ષર બ્રહ્મ અને અસરાફીલ ફરિશ્તો, આ બે જણ ગયા. કે છે ને, અસરાફીલે સૂર ફૂક્યા, આખિર વખત એ ફૂંકશે, કારણ કે ત્યાં ગયો તો જોડે. અને 90,000 હરફ આપ્યા. પણ તમે જુઓ, અને ત્યાં આગળ કે છે સુંદર સાથ, અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો છે, આપણે આગળ ચર્ચાઈ ગયા છે, પણ છતાં તાજા થઈ જાય એટલા માટે. તો રાજ્ય મહારાજ તો રંગમહોલની અંદર મારા માસુક પહોંચ્યા કે દરી સામે. હવે એ પહોંચ્યા તો શું કે છે રાજી? દેખ તેરી દાहिनी तरफ, देख मेरी दाहिनी तरफ, तेरी उम्मत को लानत लगी. तेरी दाहिनी तरफ, सॉरी माफ करजो, देख तेरी दाहिनी तरफ, तेरी उम्मत કે છે. મહત્વની વસ્તુ, તેરી ઉમ્મત કો લાનત લગી. તેરી ઉમ્મત કેમ કહ્યું? શામાજીની અને રૂહોને ફાર્મોસી છે, તો કેમ ફાર્મોસી છે? એ સમયે રૂહો અને શામાજી ક્યાં હતા? એમની સુરતા ક્યાં હતી? શા માટે અક્ષર બ્રહ્માએ તો એમને ફાર્મોસી આપવી પડી? ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. એમને બોલાવતા રોજ અક્ષર બ્રહ્મા આવતા હતા 9 વાગે દર્શન કરવા, તો બોલાવી ના લે? રૂબરૂમાં જ બોલાવી લીધા તો આ બધો ખેલ રચવાની જરૂર પડત આપણને? આપણે રૂબરૂ જ બોલાવી લીધા તો ખેલ રચવાની જરૂર? આ બધું વિચારો અંદર અંદર આને વલોવો, નવા નવા તરંગો સ્ફુરિત કરો તો કંઈક નીકળશે અંદરથી. શા માટે ફાર્મોસી આપી પડી? શા માટે તેમનેથી ત્યાંથી હટાવી દીધા? તો હટાવી તો ક્યાં મૂક્યા એમણે ધનીએ? એક બાજુ આ બધા પ્રશ્નો ખરા, એક બાજુ શું કે છે કે જબરાઈલ ફરિશ્તો કે છે આગળ જઈ નથી શકતો, નૂર તજલ્લાની તજલ્લી મારા પર જરે છે. અને બીજી બાજુ એ જ જબરાઈલ ફરિશ્તો શું કે છે? जबराइल जोश धनी का, जबराइल जोश धनी का ले आया फुरमान. કેવી રીતે? એક બાજુ બતાવી રહ્યો છે કે એમની તજલ્લીથી મારા પર જરી રહ્યા છે, બીજી બાજુ કે છે જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. તો ગયો નથી તો લાવે કેવી રીતે? કે આ જે બધા જે ભેદો છે એ આપણને ક્યાંથી સમજાય મળ્યા? તારતમ વાણથી સમજવા મળ્યા. કે જો કોઈ પહોંચ્યું નથી ત્યાં આગળ આપણે રહીએ છીએ. તીત પહોંચા મેરા માસુક, તીત પહોંચા મેરા માસુક, કઈ ગુજ બાતે કરી હજુર, કઈ ગુજ બાતે કરી હજુર. હવે જે ગુજ વાતો જે છે, જે મારફત કે છે, જે 30,000 હરફ જે ગુજ રાખવાની જે વાત કરી હતી એ વાત, અને એટલા માટે એમને રૂહ અલ્લાહનું સ્વરૂપ કહ્યું છે, સામાજીનું સ્વરૂપ કહ્યું છે. આરબની અંદર આયા નો ડાઉટ, પણ જે 30,000 ની જે વાતો કરી હતી એ કોને માસુક એટલા માટે કહ્યું છે. તીત પહોંચ્યા મેરા માસુક, રસૂલ મોહમ્મદને માસુક કહ્યું છે. કેમ? સામાજીનું સ્વરૂપ કહ્યું છે. કેમ? આટલા માટે કે રાજ્ય મહારાજ પોતે જ છે, પણ એ આનંદ સ્વરૂપની વાતો છે, અને આનંદ સ્વરૂપની વાતો છે એટલા માટે રૂહ અલ્લાહ કહ્યું છે. શ્યામા મહારાણીજીના ત્રણ સ્વરૂપ શ્યામા મહારાણીજીના કયા છે. કઈ ગુજ બાતે કરી હજૂર, સો ફિર્યા તુમ રૂહો વાસ્તે.
કોના માટે કર્યું છે આ? તો લોકો માટે, આપણા માટે કરેલું છે. આએ જાહેર કરી મજબૂર. અને રસૂલ સાહેબ અહીંયા લોટ આને બધું જાહેર કર્યું. તો અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નોનું મંથન કરવા પ્રયત્ન કરો, વિચારવા પ્રયત્ન કરો. અંદર ડૂબો અને ડૂબા પ્રયત્ન કરીશું તો અંદરથી ઘણું બધું મળશે. ખજાનો ઘણો બધો છે. મોતી મળશે. તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. તીત પહોંચ્યા મેરામાં સુખ, કઈ ગુજ બાતે કરી હજૂર. સો ફિરા તુમ રૂહો વાસ્તે, આए જાહેર કરી મજબૂર. આए જાહેર કરી મજબૂર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.